ભગવાન મહાદેવના દર્શનથી અમને સીધા વેલજીભાઈ મળી ગયા. વેલજીભાઈએ બધો પરિચય આપ્યો, કુંડનો પણ પરિચય આપ્યો અને હજારો વર્ષ જૂનું મંદિર, એમાં અરવિંદભાઈ મળી ગયા. અરવિંદભાઈ એવું કીધું કે અમે આ મંદિરના નીચે ભણ્યા અને અહીંયા સૂઈ જતા હતા. આ મંદિર જે ઝાડવા વાવ્યા છે ને, એ કારગિલ યુદ્ધ વખતે ઝાડવા વાવ્યા છે અને જે યુદ્ધમાં શહીદો થયા એના નામના ઝાડ વાવ્યા છે. તો એમને તાળીઓથી આપણે ખૂબ ધન્ય આપ્યો. પ્લસ આ ગામના ઘણા લોકો આર્મીમાં પણ છે. જે શૈલેષભાઈ રાઠવા, એ બંને ભાઈઓ આર્મીમાં છે. એમને પણ આપણે તાળીઓથી થોડા વધાવીએ, કારણ કે દેશની સરહદની સેવા કરે છે. જે ભગવાન બિરસા મુંડા 1875માં ગરીબ કુટુંબની અંદર, ઝારખંડની અંદર, નાના એવા ગામની અંદર જન્મ લીધો. બાળપણ એમનું કેવું ગયું, ગરીબી અને શોષણમાં ગયું. ત્યારે અંગ્રેજો, બ્રિટિશ સરકાર હતી, જમીનો લઈ લીધી, તમારા હક લઈ લેતા હતા. એ સમયમાં એણે બ્રિટિશ સરકાર સામે અવાજ ઉઠાવ્યો અને લોકોની અંદર એવી ક્રાંતિ ભરી દીધી. અમુક સમયમાં લોકો એને ભગવાન શ્રી બિરસા મુંડા કહેવા માંડ્યા. અંગ્રેજોએ એ જોઈને એને રાંચીની જેલની અંદર પૂરી દીધા. તો એને કેવું સંગઠન કર્યું, તો અંગ્રેજોને એને એમ કીધું કે કોલેરું થઈ ગયું ને મોત આવ્યું, હજી એની તપાસ ચાલુ. આ રીતે આપણી ઉપર અત્યાચાર થાય છે. જે આજે તમને જે બોલાવવામાં આવ્યા છે, એ આગળના વક્તાશ્રીએ કીધું કે તમારે મન ખાલી રાખજો, કાંઈ ને કાંઈ લઈ જવાનું છે. આખો મદાર તમારી ઉપર છે. દેશની વિરોધી શક્તિ આપણા દેશની ઉપર જે કાંઈ આક્રમણ કરે છે, ભારત માતા ઉપર કરે છે, બહેનો દીકરીઓ ઉપર કરે છે અને ગાય માતા ઉપર કરે છે. આજે આપની સમક્ષ જે વાત અમે કહી રહ્યા છીએ એની તમારે શક્તિ બતાવવાની છે. આ કાંઈ આ યુગની વાત નથી. સતયુગમાં પણ જ્યારે મહિષાસુરને માર્યો ને, તે અષ્ટભુજાવાળી હતી, એ પણ એક મહિલા હતા. જ્યારે ત્રેતા યુગની અંદર રાવણને માર્યો, ત્યારે માતા સીતાનું નામ આગળ આવ્યું, ત્યારે રાક્ષસો મર્યા. દ્વાપરની અંદર જે કૌરવો રાક્ષસોનો નાશ થયો, એમાં પણ દ્રૌપદી હતા. આ કળયુગની અંદર તમારે આગળ આવવું પડશે. જે આપણી ભક્તોની પરંપરા હતી, જે આપણે ભગત પરંપરા માંથી કોણ કોણ આવે છે એ ઊંચો હાથ કરે. ભગત ભક્તાની પરંપરામાંથી જેના બાપ દાદા પણ ભગત હતા. હા, તો પેલા તમારી પાસે કોઈ બી આવતા હતા, એનું દુઃખ દર્દ દૂર થતું હતું. હમણાં મને અહીંયા જ મળ્યા જે ઇન્દુબેન કરીને છે ને, એ સાસુ છે અને એમના ઘરેથી દીકરાના ઘરના એ 20 વર્ષ પછી સાસરે આવ્યા. ઇન્દુબેન 20 વર્ષ હતા, ઈસાઈ હતા અને આ ભક્તાણી થઈને આવ્યા. એના માતાજીને એટલી તાકાત હતી